હે જનાર્દન, મને મોળીની એકાદશીની વિધિ અને ફળ કહી સંભળાવો. ભગવાને કહ્યું, હે ધર્મનંદન, રામચંદ્રજીના પૂછવાથી વશિષ્ઠ ઋષિએ કથા કહી હતી. તે કથા હું તને કહી સંભળાવું છું. વશિષ્ઠે કહ્યું, હે રામ, તમારું નામ લેવાથી માનવ પવિત્ર થાય છે, છતાંય તમે નિષ્ઠાપૂર્વક પ્રશ્ન પૂછેલો છે, એટલે લોકોના કલ્યાણ માટે હું તમને સર્વોત્તમ વ્રત કહું છું. મોહિની એકાદશી કરનારને મોહ, જંજાળ અને પાપોમાંથી છુટકારો મળે છે. તમારે પણ આ એકાદશીનું વ્રત કરવું જોઈએ. આ વ્રતની કથા આ પ્રમાણે છે. સરસ્વતી નદીને કિનારે ભદ્રાવતી નામની નગરીમાં ધૃતિમાન નામે રાજા રાજ્ય કરતો હતો. 6 વંશનો જન્મેલો આ રાજા ધીરજવાળો અને સાચો બોલનારો હતો. આ નગરીમાં ધનપાલ નામે એક શ્રીમંત હતો અને પૂર્ણ કાર્યમાં પૂર્ણ પુષ્કળ પૈસો ખર્ચતો હતો. એ પરમણીઓ અત્ર ક્ષેત્રો